પછી શ્રીજી મહારાજ બોલ્યા કે સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રકટ થયા થતા સર્વે જનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અહીંયા પરમહંસોએ એક ટાઇટલ આપ્યું છે સાંખ્ય આદિનું અને સદાય સુખ્યાનું. આમાંથી દુઃખી કેટલાય થવું છે? કોઈ નહીં. તેનો મતલબ એવો સમજવાનો કે બધાને સુખ જ જોઈએ છે. તો ખરા અર્થની અંદર સુખ જોઈએ છે તો એનો ઉપાય આ વચનામૃતની અંદર આપ્યો છે. પરમહંસે બીજું ટાઇટલ આપ્યું કે સાંખ્ય આદિનું. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એમની વાતોની અંદર કે સાંખ્ય વિચાર વિના અડધો સત્સંગ કહેવાય. બીજો ક્વેશ્ચન, તો આપણે પૂરા સત્સંગી થવું છે કે અડધા રહેવું છે? પૂરા રહેવા માટે જ આપણે બધા સત્સંગ કરીએ છીએ. તો પૂરો સત્સંગ ક્યારે થાય? ઘણી વખત આપણા મનની અંદર થાય કે તિલક ચાંદલા સાથે પૂજા કરતો થઈ ગયો, સભા ભરવાનું થઈ ગયું, રવિ સભામાં જતો થઈ ગયો એટલે પૂરા સત્સંગી. કદાચ ગૃહસ્થ હોય, કમાતા થઈ ગયા હોય એટલે 10માં 20માં ભાગ કાઢતા હોય, વિશેષ નિયમ ધર્મ પાળતા હોય, મહાનજી વ્રત કરી એકાદશીના ઉપવાસ કરતા હોય, તો એ આપણને થાય કે આપણે પૂરા સત્સંગી થઈ ગયા. પણ આની અંદર તો કંઈક જુદું ભગવાન સ્વામિનારાયણ સમજાવવા માંગે છે. મહંત સાંઈ મહારાજે પણ આ વાત કરી છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાંખ્ય વિના અડધો સત્સંગ, તો અડધો સત્સંગ પૂરો કેવી રીતે થાય? તો હમણાં જુનાગઢથી એક પત્ર બાપાએ લખેલો, સર્વે BAPSના આશ્રિતો પ્રતિ ત્યાગી અને ગૃહી બધા જ આવી ગયા. એને એનું ટાઇટલ માર્યું કે પ્રાપ્તિમાં, ચલો અડધું વાક્ય તમારે પૂરું કરવું. કેટલાને ખબર છે? એના ઉપર તો આખું બ્રહ્મસત્ર 15 દિવસનું થઈ ગયું. પહેલા એ કહો કે બ્રહ્મસત્ર કેટલાય ભર્યા છે? શું બ્રહ્મસત્ર એ ખબર છે? પહેલા 1 2, ચલો આંગળી ઊંચી કરો ચશ્માવાળા ભાઈ. 3 4 5 6 7, બસ 7 જ જણા. 8 9, સંચાલક કોણ છે? તમે બધાને બ્રહ્મસત્ર બતાવો. યુવા મધ્યસ્થ કાર્યક્રમ શાળામાં મૂકી દો 15 દિવસ. આ જોવા જેવું છે બ્રહ્મસત્ર. હવે ચલો કોને યાદ છે? આનું ટાઇટલ પૂરું કરવાનું છે. ચલો બોલો. પ્રાપ્તિને પ્રતીતિમાં ફેરવીએ. એક્ઝેક્ટ શબ્દ જોઈએ છે. પરિવર્તિત કરીએ. એમને સારી પ્રાદેશિક ભાષામાં કહ્યું, સૌરાષ્ટ્રની ભાષામાં. પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. તો પહેલા તો પ્રાપ્તિ સમજવી પડશે ને, તો સુખી થવાશે. નહીંતર તો સત્સંગ કરીએ છીએ, આવીએ છીએ, જઈએ છીએ, પણ સુખ આવતું નથી. એનું કારણ કે અડધો સત્સંગ છે, અડધોય આપણે પૂરો નથી કરતા. સાંખ્ય વિચાર તો કરતા જ નથી. આમાં તો સાંખ્ય વિચારની વાત આપી છે. જેમ શિવલાલ શેઠ છે, 9 લાખના આસામી હતા એ વખતે કહેવાય છે કે 15 રૂપિયા 1 તોલું સોનું. તો અત્યારે કેટલો ભાવ છે? આજનો ભાવ 84,000 છે, બરાબર? 88,000, બરાબર. તો હવે 15 રૂપિયા 10 ગ્રામ હોય તો 88,000 રૂપિયા કેટલા ગ્રામ આવે? કેટલા ગણું થાય? આપણે 90,000 પકડો, ચલો 600 સાઈ વધારો ને, આપણે 75 રાખીએ બસ. 15 6 ટેવ, બરાબર ને? એટલે 6,000 ગુણ્યા કરવાના એટલે કેટલા રૂપિયા થયા? અત્યારની ભાષામાં કહીએ તો એ વખતે કેટલા તોલા સોનું આવે? 15 રૂપિયા લેખે
60,000 ગ્રામ આવે ને, એટલે 60 કિલો સોનું આવે, બરાબર છે? અત્યારે 1 કિલોનો ભાવ કેટલો કહેવાય? 8 લાખ 86 લાખ. તો એને ગુણ્યા 60 કરો, 9 × 54, તો 54 કરોડ રૂપિયા કહેવાય. તો 5 કરોડ ને 40 લાખ થાય. પૂરું તમારે કરવાનું છે. 54 કરોડ. આમાં બિઝનેસ કેટલા કરે છે? ભણે છે, બાકી બધા અભ્યાસ કરે છે. એને તો આવડવું જોઈએ ને, આટલું તો ગણ્યું. તો 54 કરોડ રૂપિયા એ વખતના 9 લાખ બરાબર કેટલા થાય? 90,000 બરાબર એ વખતના 90,000 બરાબર 54 કરોડ. તો 9 લાખ બરાબર કેટલા? એના 6,000 ગુણ્યા કરો, સીધું જ છે ને. 9 × 6 બરાબર 54. પછી મીંડા ચડાવતા જાઓ. 9 × 54 લાખ. 54 લાખ ને કેટલા મીંડા હોય? 5. હવે એના ઉપર 6,000 ના 3. તો 5 ને 3 8. 54 લાખ પછી કયો આંકડો આવે? 5 કરોડ 54 કરોડ થાય. 54 કરોડ પહેલા તો 54 લાખ ને કેટલા મીંડા આવે એ પાકું કરો. 5. ₹540 કરોડ રૂપિયા થયા. હવે એને બાળી નાખવાના મળ્યા પછી પણ. ઘર બાળી નાખવાનું, મમ્મી પપ્પાને બાળી નાખવાના, અભ્યાસની કઈ જે કઈ ડિગ્રીઓ તમને ફરફરિયા મળ્યા હોય એને પણ બાળી નાખવાનું. પરણેલા હોય તો બૈરા છોકરાને પણ બાળી. આપણી પોતાની જાતને પણ એની રાગ થાય એના ઢગલા ઉપર બેસી માનસી કરવાની, ત્યારે ભગવાનની મૂર્તિ યાદ આવે. એને અડધો સત્સંગ થયો કહેવાય. ભાઈ માંડ હજી તો મળે છે, નિકોલમાં મકાન લેવું બાળે રહીએ છીએ, તમે બાળવાની વાત કરો છો. એટલે આનું ટાઇટલ આપ્યું છે કે સાંખ્ય આદિનું સદાય સુખ્યા રહેવાનું. ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને સમજાવે છે કે જો સર્વોપરીપણું તમે નહીં સમજો તો મારા ધામની અંદર જવાશે નહીં. તો પ્રાપ્તિને પરિવર્તિત નહીં થાય પ્રતિથિની અંદર. તે પ્રાપ્તિને માણવી પડશે. એના માટે આ 15 તમે સત્ર ભરશો ને, તમને એકદમ પ્રાપ્તિનો વિચાર આવવા મળશે કે આપણને શું મળ્યું છે, કેવા ભગવાન મળ્યા છે, કેવા ગુરુ મળ્યા છે, કેવો સત્સંગ મળ્યો છે, કેવો ભક્ત સમુદાય મળ્યો છે. તો વિચાર આવશે, તો મહિમા સમજાશે, તો આપણને સત્સંગનું સુખ યથાર્થ રૂપની અંદર આવશે, તો સુખ્યા થવાશે. સુખી થવું છે, પૈસા કમાવા છે, પણ ધંધો નથી કરવો, નોકરી નથી કરવી. પૈસા એમના ઉપરથી આવશે? હું સૂતો રહું મારા બેડરૂમની અંદર, મારા રૂમમાં શાંતિથી સોફા પર બેઠા બેઠા ટીવી જોઉં, મને પૈસા કમાવા મળવા જોઈએ. છે શક્ય? આપણે એવું કરીએ છીએ. હું સત્સંગમાં કશું મહંસાઈ મહારાજ કે તમે પ્રદક્ષિણા કરો, આ તિલક ચાંદલા સાથે પૂજા કરો, દંડવત કરો, પદયાત્રા કરો, વ્રત ઉપવાસ કરો, આ બધું જ 1% આવે. દાન ધર્મ તો જે કઈ જેટલું અત્યારે કરીએ છીએ આ દેહ કરીને બધું 1% આવે. તો 99% સાધના કઈ બાપા કે મનની. તમે પ્રાપ્તિનો વિચાર કરો એટલે 99 થશે. આ બધું જરૂરી છે. આ બધું કરશું તો પ્રાપ્તિનો વિચાર આવશે, તો સર્વોપરીપણું સમજાશે, તો સુખ્યા થવાશે. દુઃખી તો કોઈને થવું નથી આ લોકની અંદર, બધાએ સુખી થવું છે. તો શ્રીજી મહારાજ અહીંયા આપણને આ સમજાવવા માંગે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એમની વાતોની અંદર કહ્યું કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. અને ગુણાતીતાનંદ સ્વામી એમની વાતની અંદર પાછું એવું પણ કહ્યું કે એક વખત ગરડાની અંદર મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વંચાવવાની આજ્ઞા કરી, અને પછી ત્યાં વંચાવ્યું, અને એની અંદર વાત કરી કે આ વચનામૃતમાં કહ્યું છે કે મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે, ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે, ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હશે
પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણતો હોય તો બીજા લોકની અંદર જશે. તો આપણે પહેલો ક્વેશ્ચન માર્ક, સત્સંગ હું કરું છું તો મારે અક્ષરધામમાં જવું છે? તો હા, તો સર્વપરિપૂર્ણ સમજવું આવશ્યક છે. ના, તો જેમ કરીએ છીએ એમ છે, આવીએ છીએ, જઈએ છીએ, બધું ચાલ્યા કરશે, આગળ નહીં વધાય. સત્સંગનું યથાર્થ સુખ નહીં આવે, જે ફળ પ્રાપ્ત થવું પડે એ થશે નહીં. તમે બધા અભ્યાસ કરો છો, શેના માટે કરો છો? સારો અભ્યાસ થાય તો સારી નોકરી મળે, સારી જોબ મળે, અથવા તો કંઈક સારો અભ્યાસ કર્યો હોય તો કંઈક સારો બિઝનેસ કરી શકે. જે બિઝનેસ કરે છે તો કે કંઈક નોકરી કરતા હોય તો કે સારો પગાર મળે, બિઝનેસ કરતા હોય સારો પ્રોફિટ કમાય. આના માટે જ કરીએ છીએ. પણ તમે અભ્યાસ કરો ને દર વખતે ફેલ થાઓ, તમે બિઝનેસ કરો ને દર વખતે લાખના 12,000 કરો, તો કેટલું ચાલે? એ સુખના માર્ગે છીએ કે દુઃખના માર્ગે? દુઃખના માર્ગે છીએ. બધી વાળો ફૂંકવાનો વારો આવે, પછી ઘણા આત્મહત્યા કરી લે, સારું રિઝલ્ટ ના આવે, એમાં નાસી પાસ થઈ જાય. અત્યારે હમણાં એક્ઝામ આવે છે, બધી જગ્યાએ પોલીસો સિક્યુરિટી માટે મુકાશે. કેમ? ટૂંકી બુદ્ધિથી વિચારે. એટલે એક વખત જીવનમાં એક વખત ફેલ થઈને બીજા વર્ષે એક્ઝામ આપને, ત્રીજા વર્ષે આપ, અને એક્ઝામ આપે તો જીવન જીવાય છે. કેમ? કોને કહ્યું? વગર અભ્યાસે પણ જીવાય છે. ઘણા આવી રીતે પણ સાંખ્ય કરતા હોય. ખોટું નથી, સાચી વસ્તુ છે. પણ જે કરીએ છીએ યથાર્થ કરીએ તો એનું કામ છે, તો એનું ફળ પ્રાપ્ત થાય. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવવા માંગે છે. પલાણા ગામની અંદર બે ભાઈઓ હતા, ભાઈલાલભાઈ અને વિઠ્ઠલભાઈ, અને અમોઘાનંદ સ્વામીના એકદમ શિષ્ય અમોઘાનંદ સ્વામી તરીકે એમને સત્સંગ થયો, ગામની અંદર એમને મંદિર કરવાનો સંકલ્પ કર્યો, અને એક મકાન ખરીદ્યું, અને ત્યાં ભગવાનની મૂર્તિ પધરાવીને મંદિર કર્યું. અને એનો દસ્તાવેજ છે આ ભાઈલાલભાઈએ એ ઉપર જે પાટડો હોય ને એમાં બાકોરું કરીને એની અંદર દસ્તાવેજ મૂકીને એના ઉપર એક છીપર મારી દીધી, દગડી મારી દીધી. હવે આ વસ્તુ તો ભાઈલાલભાઈ ને અમોઘાનંદ સ્વામી બે જ જાણતા. અને સમય જતા ભાઈલાલભાઈ પણ ધામમાં ગયા, અમોઘાનંદ સ્વામી પણ ધામમાં ગયા, અને બધા સત્સંગી બીજાને કહેવાનું ભૂલી ગયા કે ભાઈ મેં અહીંયા દસ્તાવેજ મૂક્યો. અને જ્યારે જરૂર પડી તો દસ્તાવેજ ક્યાં શોધવાનો? એટલે એમને ગોપાળાનંદ સ્વામીને આવીને વાત કરી કે સ્વામી દસ્તાવેજ મળતો નથી, તો કંઈક ઉપાય બતાવો. એટલે એમને કહ્યું કે અમારા શિષ્ય કેશવ જીવનદાસ છે, એમને વાત કરીએ, અને એ તો છતી દે અક્ષરધામમાં જાય છે. તો મહારાજની કૃપાથી માનસીમાં બેઠા, અક્ષરધામમાં પહોંચ્યા, આખો અક્ષરધામ ફરી વળ્યા, પણ ક્યાંય ભાઈલાલભાઈ ના મળ્યા. ચલો ભાઈલાલભાઈ તો ના મળ્યા, પાછા આવ્યા ત્યારે કહ્યું કે આખા અક્ષરધામમાં ક્યાંય ભાઈલાલભાઈ નથી. ત્યારે બધા સત્સંગી કે ભાઈલાલભાઈ તો બહુ સારા કોટીના સત્સંગી હતા, સંત સમાગમ કરતા હતા, નિયમ ધર્મ પાળતા હતા, કેમ અક્ષરધામમાં ના જાય? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે કયા સંતનું સમાગમ કરતા? તો કે અમોઘાનંદ સ્વામીનું. એટલે ગોપાળાનંદ સ્વામીને ચાવી મળી ગઈ કે એ તો મહારાજને સર્વોપરી જાણતા નહોતા, એ તો મહારાજને બીજા અવતાર જેવા જાણતા હતા. તમે આ લોકની અંદર જાઓ, તમને ત્યાં ભાઈલાલભાઈ અને અમોઘાનંદ સ્વામી બંને મળશે. અને કેશવ જીવનદાસ પાછા સમાધિની અંદર એ લોકની અંદર ગયા અને કથા વાર્તા કરતા હતા. અને અમોઘાનંદ સ્વામીને વાત કરી કે આવી રીતે મને ગોપાળાનંદ સ્વામીએ મોકલ્યો છે. એટલે ભાઈલાલભાઈ કહ્યું કે ભાઈ મેં આવી રીતે ડગલી મારી અને ત્યાં મૂકેલું છે દસ્તાવેજ, તમે લઈ લો. કહેવાનો મતલબ શું છે કે જો ભલે આપણે તિલક ચાંદલા સાથે પૂજા કરતા હોઈએ, સભા કરતા હોઈએ, દાન ધર્મ તો કરતા હોય, બધું જ કરતા હોય, પણ સર્વોપરી નહીં માનતા હોઈએ તો અક્ષરધામમાં જવાશે નહીં. તો પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરી શકાશે નહીં. તો 99% સાધના નહીં થાય. 1% તો આપણે કરશું. તમે શૂન્ય 1000 કરો પણ એકડો ના કરો તો, અને શૂન્ય તમે 5 કરો અને આગળ એકડો કરી નાખો તો તમને કઈ રકમ પસંદ પડે? લાખ મીંડાવાળી કે 5 મીંડાવાળી એકડા સાથેની? એકડાવાળી જ લઈએ ને. કદાચ 5 ના 4 હોય તો લેવામાં શું વાંધો છે? અત્યારે તો 5 મીંડાવાળો પગાર મળવો પણ અઘરો છે મહિને. બધા 4 મીંડામાં જ રમતા હોય છે, એમાં તે સારો પગાર આવે તો પણ રાજી થઈએ. તો આ વસ્તુ શું છે કે આપણને સમજાવવી પડે. તો મહારાજના વખતની અંદર એવા સમર્થ 100%
સંતો પણ હતા, હરિભક્તો પણ હતા, એવી સ્થિતિને પામેલા. એનાથી આપણને ખબર પડે કે મહારાજ સર્વોપરી છે. તમે જુઓ ગોપાળાનંદ સ્વામી ગ્રહોની ગતિ અટકાવે એવા ગોપાળાનંદ સ્વામી હતા. અત્યારે કોઈ અહીંયા ટ્રક જતી હોય 100 ની સ્પીડે અને એક હાથથી આમ રોકી નાખે તો આપણને એક ઐશ્વર્ય વાળો લાગે ને, એનામાં તાકાત કેટલી છે કે 100 ની સ્પીડે જતી ટ્રકને એક હાથથી રોકી શકે. 200 ની સ્પીડે જતી ટ્રેનને એ રોકી દે, એનાથી વધારે તાકાત વાળો લાગે ને. તો આવા ભક્તોને એ શિષ્ય તરીકે રાખીએ ભગવાન કેવા સમર્થ હશે જે ગ્રહોની ગતિ અટકાવે. ચલો એ તો બરાબર. સચ્ચિદાનંદ સ્વામી છતી દે ઇન્દ્રલોકમાં જઈને લાત મારી વરસાદ વરસાવે. વ્યાપકાનંદ સ્વામી અત્યારે આટલી ટેકનોલોજી આગળ વધી છે, હાર્ટ છે એ ટ્રાન્સપ્લાન્ટ થાય, પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા કોઈ ડોક્ટર છે આ દુનિયામાં? મેં તો સાંભળ્યું નથી. કેમ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે? એક દેહનો જીવ કાઢી અને બીજા દેહમાં નાખો એટલે જીવ તો થાય. છે પોસિબલ? વ્યાપકાનંદ સ્વામીમાં એ તાકાત હતી. મરેલી ઘોડીને પણ મચ્છરનો જીવ નાખી દીધો એટલે જીવ ઘોડી જીવતી કરી. આવા તો ભગવાન સ્વામિનારાયણના શિષ્યો હતા, અને આવા તો 500 પરમહંસ, અને આવા તો 3000 સાધુ પાળાના બ્રહ્મચારી હતા. તે ભગવાન કેટલા સમર્થ હશે કે આવાને વશ કરીને રાખ્યા. તો એ સર્વોપરી ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. પાછા અત્યારે એ ગુણાતીત પરંપરામાં સંત રૂપે પ્રાપ્ત થયા, મહંસાઈ મહારાજ રૂપે આપણને પ્રગટ મળ્યા છે. અને એમની અંદર પણ આ સામર્થ્ય છે. એવું નથી કે ભાઈ કોઈ પહેલવાન હોય તો એ બધાને મારતો ફરતો, એવું તો છે નહીં. મુકેશભાઈ અંબાણી છે, એનું ઓળખાણ શું? કે ભાઈ ધનવાન છે તો ખબર કેવી રીતે પડે ઓળખાય? તો પૈસા ઉડાડતા થોડા ફરતા હોય, પણ છે એશિયાની અંદર નંબર 1 છે. તો આ વસ્તુ એ વસ્તુ બતાવે છે ભગવાન સ્વામિનારાયણ મહંસાઈ મહારાજ કે આપણને સર્વોપરી ભગવાન સર્વોપરી ગુરુ મળ્યા છે, તેનો રોજ વિચાર કરવો. તો પ્રાપ્તિનો વિચાર કરવાથી આપણને શું પ્રાપ્ત થશે? તો પરિવર્તિત થશે, અને તો આપણે સદાય સુખ્યા રહીશું. ખાલી એક વખત નહીં. આપણે કઈ સારા કપડાં લીધા હોય તો કેટલો આનંદ આવે, આપણને ભાવતું ભોજન મળ્યું હોય તો કેટલો આનંદ આવે. તો આ વસ્તુ તો લૌકિક છે. એક વખત તમે આઈસ્ક્રીમ તમને ભાવતો હોય, કદાચ બહુ જ કેપેસિટી વાળો હોય તો 500 ગ્રામ ખાય, એનાથી વધારે હોય તો 750 ગ્રામ, બહુ બળ્યો હોય તો 1.5 કિલો ખાય, અને કદાચ બહુ વધારે 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 બળ્યો હોય તો 5 કિલો ખાય. અને પછી બીજા દાડે તો ભૂખ્યો ને ભૂખ્યો. તો 5 કિલો આઈસ્ક્રીમ ગયો ક્યાં? તો ટોયલેટમાં નીકળી જવાનું. જેટલું શરીરને જોઈશે એટલું લઈ લેશે. તો આ વસ્તુ આપણને બતાવે છે કે લૌકિક પદાર્થની અંદર સુખ નથી. તો સુખ ક્યાં છે? તો ભગવાનના સદવિચારની અંદર ભગવાનની જે આપણને પ્રાપ્તિ થઈ છે એનું સર્વોપરી સમજવામાં અને એમનો આ વિચાર કરવામાં સતત. છેલ્લું એક દ્રષ્ટાંત આપું. આપણી બેંકની અંદર 1 લાખ કરોડ રૂપિયા આપણા નામે પડ્યા હોય, આપણે મોડી વાત શેના માટે કરવાની? ભગતજી મહારાજ કહે કે તમે સંકલ્પ ના કરો તો અમારી ખોટ, તમારી ખોટ, ને અમે પૂરા ના કરીએ તો આપણે સારો સંકલ્પ કરીએ કે બધાના બેંક એકાઉન્ટની અંદર 1 લાખ કરોડ રૂપિયા આવે. ભલે આપણા હાથની અંદર નથી, પણ આપણને એનો કેપ કેટલો હોય આપણને દેખાતા પણ નથી. એ તો બેંકમાં પડ્યા છે, પણ આપણને જે પરચી આપી હોય અથવા તો ડિજિટલ નંબર આપ્યો હોય, પણ મારા છે. થાય કે નહીં? કદાચ આજુબાજુમાં 4 કૂતરા મરી ગયા હોય ને ગંધાતા હોય તો એ આનંદ આવે કે નહીં? એ 1 લાખ કરોડ રૂપિયાનો બેલેન્સનો વિચાર કરો, કેટલો આનંદ ચડી જાય. ગમે તેવી મંદી હોય તો આપણે હોશિયાળા કહીએ તો મારી પાસે આટલું બધું છે. થાય ત્યારે કોઈ એમ કે ભાઈ આ વખતે તો 4 મહિનાની સખત મંદી આવવાની છે, કોઈ જમાઈ ના મળે એવી મંદી આવવાની, પણ આપણે આનંદમાં હોઈએ કે મને તો 1 લાખ કરોડ રૂપિયા મારી પાસે છે. એમ આપણી પાસે આપણા હૃદયની અંદર ભગવાન બિરાજમાન છે, સર્વોપરી છે. એનો જો વિચાર કરીએ ને તો આ આનંદ આપે. 1 લાખ કરોડ રૂપિયા નહીં, 50 લાખ કરોડ રૂપિયા નહીં, 80 લાખ કરોડ રૂપિયા નહીં, 500 લાખ કરોડ રૂપિયા નહીં, એની કોઈ કિંમત જ ના થાય.
આખી પૃથ્વીનું ધન ભેગું કરો ને એના કરતા પણ વધારે આનંદ આપણને આવે. તો એ સર્વોપરી ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. એ પરમહંસો આપણને સમજાવવા માંગે છે. ભગવાન સ્વામિનારાયણ એ આપણને કહે છે કે જેવો હું મળ્યો છું એનો જો તમે વિચાર કરશો તો હંમેશા સુખ સુખ અને સુખ રહે. આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને જે આશીર્વાદ આપ્યા છે મહંત સ્વામી મહારાજે કે પ્રાપ્તિને પ્રતિતિમાં પરિવર્તિત કરીએ. તો આજે આ વર્ષે દિવાળી સુધીમાં આપણે બધા એ સમૂહની અંદર એ પ્રયત્ન કરીએ. રોજ 15 મિનિટ એ પ્રાપ્તિનો વિચાર કરીએ અને આ બ્રહ્મસત્ર બધા ખાસ જોઈ લે એ પણ ખાસ વિનંતી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની